દેવગઢ બારિયા નગરપાલિકાના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંજૂર। 24 માંથી 16 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના સમર્થનમાં મત આપ્યો તો ભાજપના પ્રમુખ વિરુદ્ધ ભાજપના જ 6 સભ્યોના મતથી ચર્ચા છે તે ગરમાઈ રહી છે। જે રીતના અવિશ્વાસની દરખાસ્ત અપક્ષના 8 સભ્યો દ્વારા મૂકવામાં આવી હતી અને સાથે જ કોંગ્રેસના 2 અને ભારતીય जनता પાર્ટીના 6 સભ્યો પણ રહ્યા દરખાસ્તના સમર્થનમાં। સાથે જ રાજકીય હલચલ વચ્ચે દેવગઢ બારિયા નગરપાલિકા બની અત્યારે ચર્ચાનો વિષય કે થોડા જ દિવસો પહેલા જે અવિશ્વાસની દરખાસ્તના સોર ઉઠ્યા હતા પ્રમુખ ધર્મેન્દ્ર કલાલ પર, સાથે જ ભાજપે વ્હીપનો અનાદર કરતા 6 નગરસેવકો પર પણ કાર્યવાહી કરવામાં આવી। ભાજપે 6 નગરસેવકોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે। દાહોદની દેવગઢ બારિયા નગરપાલિકા જેમાં સસ્પેન્ડ થયેલા નગરસેવકોમાં પૂર્વ પ્રમુખના પતિ નીલ સોનીનો પણ સમાવેશ। આ દેવગઢ બારિયાના મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં હજી થોડા મહિના પહેલા જ નગરપાલિકામાં જે વહીવટદારનું શાસન હતું તેની સામે ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી અને સાથે જ તેની પર પ્રમુખ મૂકવામાં આવ્યા।